આજે છે ગુરુ અને શિષ્યનો દિવસ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે દર વર્ષે ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવીએ છીએ અને શું આ માત્ર એક પરંપરા છે કે પછી તેની પાછળ કોઈ માનવ ઇતિહાસનો સૌથી મોટો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ઇતિહાસ છુપાયેલો છે? આજે જાણીએ કે ગુરુ પૂર્ણિમા આપણી સંસ્કૃતિમાં કેમ સૌથી મહાન તહેવાર માનવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ મહાન ઋષિ વેદ વ્યાસના જન્મદિવસ તરીકે પણ માનવામાં આવે છે. તો વેદ વ્યાસજીએ મહાભારત જેવા મહાન ગ્રંથની રચના કરી હતી અને અનેક આધ્યાત્મિક જ્ઞાનનું પ્રસારણ પણ કર્યું છે. તેથી જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન સમાન માનવામાં આવે છે, કારણ કે ગુરુ આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે અને માતા પિતા આપણને જન્મ આપે છે, પરંતુ ગુરુ આપણને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. તો પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવે આદિ યોગીમાંથી આદિ ગુરુનું રૂપ ધારણ કર્યું હતું અને પોતાના 7 શિષ્યો એટલે કે સપ્તર્ષિઓને યોગ અને જ્ઞાનનું શિક્ષણ આપ્યું હતું. તો આથી જ ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી, પરંતુ જ્ઞાન, સાધના અને આત્મ જાગૃતિનો પવિત્ર દિવસ છે. તો આ દિવસે લોકો પોતાના ગુરુ, શિક્ષકો અને વડીલોનું સન્માન કરે છે. ગુરુ દક્ષિણા, દાન, પૂજા અને સેવા દ્વારા પોતાની કર્તવ્ય રૂપે વ્યક્તિત્વ પૂરું કરે છે અને એવું માનવામાં આવે છે કે ગુરુના આશીર્વાદથી જીવનમાં જ્ઞાન, સફળતા અને સદમાર્ગની પ્રાપ્તિ થાય છે. તો આજના સમયમાં પણ ગુરુ પૂર્ણિમાનો સંદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જીવનમાં દરેક વ્યક્તિએ એવા માર્ગદર્શકની જરૂર હોય છે કે જે સાચો માર્ગ બતાવે અને પોતાની ક્ષમતાને ઓળખ આપવામાં મદદ કરે. ત્યારે ચાલો આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા ગુરુઓ પ્રત્યે આદર અને સાથે જ પોતાનો આદર ભાવ વ્યક્ત કરી અને સાથે જ જ્ઞાનના માર્ગ પર આગળ વધવાનો સંકલ્પ કરીએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ દંતકથાઓ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.